નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે રાહતના સમાચાર છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે મિત્રો જાણીશું કે હવે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે કે નહીં। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળા બાદ આજે બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે। ગઈકાલે સોનાનો ભાવ 1,61,000ને વટાવી ગયો હતો, પરંતુ આજે તેમાં 1,097 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। રોકાણકારો માટે નફા બુકિંગનો આ સમય હોઈ શકે છે। ગઈકાલના રેકોર્ડ બ્રેક ઉછાળા પછી રોકાણકારોએ વેચાણનો આશરો લીધો છે, જેના કારણે ભાવમાં નરમાઈ આવી છે। વૈશ્વિક બજારમાં ડોલરની સ્થિતિમાં સુધારો અને ગઈકાલની વધુ પડતી ખરીદદારીને કારણે આ ઘટાડો અપેક્ષિત હતો। સોનાની કિંમતો તેજીથી વધી રહી છે। નાણામંત્રી નિર્મલા સીતારામણે તેનું કારણ જણાવ્યું છે। તેમણે કહ્યું કે દુનિયાભરની સેન્ટ્રલ બેંક બહુ વધારે સોનું ખરીદી રહી છે। આ કારણથી સોનાની કિંમતોમાં આટલો ઉછાળો આવ્યો છે। આ તો સ્પષ્ટ છે કે ગ્લોબલ લેવલ પર જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી નવા ટેરિફની ધમકીઓ પણ છે, જેનાથી લોકો સુરક્ષિત રોકાણના રૂપમાં સોના તરફ વળી રહ્યા છે। ભારતમાં હંમેશા સોનાની ઘરેલું માંગ બની રહી છે, ખાસ કરીને તહેવારોના સમયે, પરંતુ હજુ પણ મુખ્ય કારણ સેન્ટ્રલ બેન્કોની ખરીદી છે। નાણામંત્રીએ કહ્યું કે સરકાર અને આરબીઆઈ સોનાની આયાતને નજીકથી જોઈ રહ્યા છે, પરંતુ આ સ્તર ચિંતાજનક નથી। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ઘરેલું ખર્ચમાં અચાનક વધારો થાય છે, જેમ કે લગ્ન તહેવાર, પરંતુ વૈશ્વિક વધારાને કારણે ઘરેલું ખરીદદારો પર પણ આ અસર પડી રહી છે। તેમણે કહ્યું કે કિંમતો હજુ ખાસ મર્યાદાથી વધારે વધી નથી અને સરકાર નજર રાખી રહી છે। જોકે કેટલાક કારણોથી ફંડ્સ આવી રહ્યા નથી। કદાચ પોલિટિકલ કારણોથી સોનાની આ તેજી મુખ્ય રૂપથી સેન્ટ્રલ બેન્કોની ખરીદી છે, જે સુરક્ષિત સંપત્તિના રૂપમાં સોનાને જોઈ રહ્યા છે। એવામાં જો કિંમતો હજુ વધારે વધે છે તો સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર અસર પડી શકે છે। તે સિવાય મિત્રો વાત કરીએ અમદાવાદમાં સોનાના ભાવની, તો અમદાવાદમાં સોનાનો ભાવ છે 1,60,920 રૂપિયા, જેમાં આજે 1,110 રૂપિયાનો ઘટાડો થયો છે। અને હવે વાત કરીએ અમદાવાદમાં ચાંદીના ભાવની, તો અમદાવાદમાં ચાંદીનો ભાવ છે 2,65,810 રૂપિયા, જેમાં આજે 730 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુડ્સ રિટર્ન્સ અનુસાર આજના સોના ચાંદીના ભાવની, તો સૌથી પહેલા વાત કરીએ 18 કેરેટ સોનાની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,134 રૂપિયા, જેમાં આજે 33 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 97,072 રૂપિયા, જેમાં આજે 264 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,21,340 રૂપિયા, જેમાં આજે 330 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,13,400 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 3,300 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,830 રૂપિયા, જેમાં આજે 40 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,18,640 રૂપિયા, જેમાં આજે 320 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,48,300 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 400 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,83,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીમાં આજે તેમાં 4,000 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 16,178 રૂપિયા, જેમાં આજે 43 રૂપિયાનો વધારો થયો છે।
8 ગ્રામ સોનાનો ભાવ છે 1,29,424 રૂપિયા, જેમાં આજે 344 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,61,780 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 430 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 16,17,800 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 4,300 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 285 રૂપિયા, જેમાં આજે ₹15નો ઘટાડો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,280 રૂપિયા, જેમાં આજે 120 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,850 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 150 રૂપિયાનો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 28,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,500 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,85,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 15,000 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો, સોનું ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલી બાબત છે પ્રમાણિત સોનું જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે કઈક આ રીતે હોઈ શકે છે: AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદના દિવસે એની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ અલગ હોય છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.